अथाल खड़पाड़ा गलोंडा उम्रकुई पंचायत में ग्राम सभा का आयोजन। जीपीडीपी कार्य योजना 2025-26 को सर्वसम्मति से मिली मंजूरी। दादरा नगर हवेली के अथाल खड़पाड़ा गलोंडा उम्रकुई ग्राम पंचायत में जीपीडीपी कार्य योजना 2025-26 की मंजूरी हेतु सरपंच की अध्यक्षता में ग्राम सभा का आयोजन किया गया। ग्राम सभा में गांव के समग्र विकास से जुड़े विभिन्न प्रस्तावों पर विस्तार से चर्चा की गई। इस दौरान सर्विस रोड, डामर सीसी रोड, स्ट्रीट लाइट, पाइपलाइन, गटर, आंगनवाड़ी, मनरेगा तथा जीपीडीपी के अंतर्गत प्रस्तावित विभिन्न विकास कार्यों के एक्शन प्लान को सर्वसम्मति से मंजूरी प्रदान की गई। ग्राम सभा में जिला पंचायत विकास एवं योजना अधिकारी पंच सिंह परमार, सरपंच, जिला पंचायत सदस्य, विभिन्न विभागों के अधिकारी सहित बड़ी संख्या में ग्रामजन उपस्थित रहे। ग्रामवासियों ने विकास कार्यों को लेकर सकारात्मक सुझाव दिए और योजनाओं के शीघ्र क्रियान्वयन की अपेक्षा जताई। डीपी मेम्बर श्रीमती अनेश्वरीबेन बड़गा તેમજ કર્મચારીગણ તેમજ ખરેપાડા ગામના કનાડી ખરેપાડાના લોહારી ગામથી પધારેલા હવે હું આપણા મુખ્ય લઈને દીપ પ્રાગટ્ય તરફ દોડી જાય। સાથે હું તમામ દરેક વિભાગથી પધારેલા अधिकारीगण कर्मचारीगण તેમજ દરેક ગ્રામવાસી કાર્યક્રમની શરૂઆત આપણે વંદે માતરમ ગીતના શુભારંભથી કરીશું। તો સર્વને પોતપોતાના સ્થાન પધાર ગ્રામ પંચાયત ગલોંડા અને ઉમરકોઈ તરફથી મંચ પર ઉપસ્થિત ગલોંડા પંચાયત શ્રી સુરેશભાઈ, તો આ વખતે 21 તારીખે આ રવિવારે ઇમ્યુનાઇઝેશન પલ્સ પોલિયોનો પ્રોગ્રામ બેજ સુવિધા ચાલે છે। એ યોજના છે એમનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ ઘણી વખત હું જાહેરમાં કીધું છે, આજે પણ કહ્યું કે દાદરાનગર હવેલી એક બાહુલ્ય આદિવાસી વિસ્તારની સાથે ઉમરકોઈ પંચાયત અને કિલવની આપણી ગરોડા પંચાયત એક બાહુલ્ય ક્ષેત્ર વિસ્તાર છે, જેમાં ભારતીય સૈન્ય કાર્યો થાય એવું આશા કરું। સાથે જ આ વસ્તુ હું ધ્યાનમાં લાવવા માંગુ છું। આજે એક તો જે વાત મારા ધ્યાનમાં આવી કે મેં સ્પેસિફિકલી જે એક વાત આવી છે કે ઓર્ગેનાઇઝિંગ ધ બાલ સભા, મહિલા સભા એન્ડ વોર્ડ સભા પ્રાયર ટુ ધ શેડ્યુલ ડેટ ઓફ ધ ફાઇનલ ગ્રામ સભા। મારે આ પંચાયત જાણવું છે કે ભાઈ આ પ્રોગ્રામ આજે ફાઇનલી ગ્રામ સભા થઈ રહ્યો છે, પરંતુ જે સર્કુલરને અમારે ગલોંડા પંચાયતમાં 2027 માટે અત્યારે જીપીડીપીનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેમાં અમારા ડીપીઓ સાહેબ પંકજ પરમાર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને ગલોંડા પંચાયતના તમામ ગ્રામજનો તેમજ અમારા પંચાયત સભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયત મેમ્બર પણ હાજર હતા। ત્યાં અમે ગામના લગતા વિવિધ મુદ્દાઓ જેમ કે રોડ, પાણી, વીજળી સમસ્યાઓ જેનો અમે મુદ્દા લઈને અમે કામ કરીશું। અમારે અહીંયા હવે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, જેમાં અનેક અમે મુદ્દાઓનો ચર્ચા કરીશું કે જેમાં અમારા પ્રદેશના અને ખાસ કરીને અમારા ગલોંડા પંચાયતના યુવાઓને રોજગાર મળી રહે, જેના માટે અમે ખાસ ચર્चा પણ કરવામાં કરેલ છે। नमस्कार। आज जीपीडीपी की ग्राम सभा 26-27 में जो लोग आए थे ग्राम पंचायत के अंदर, हर प्रकार की समस्या, रोड, पानी और बिजली जो भी है समस्या लेके आए थे, उसका हम जल्द से जल्द उसका हम निवारण करेंगे। आज यहाँ पे हमारे उमरकोई पंचायत में ग्राम सभा का आयोजन किया था। उसमें
हमारे पंचायत के उमरकोई पंचायत के जो ग्रामजन है वो बड़ी संख्या में आए थे और ग्रामजनों ने जो भी वो लोग का जो भी समस्या है वो हमारे डीपीओ साहब के सामने रखी है और हम लोग आशा करते हैं, शासन प्रशासन के ऊपर आशा रखते हैं कि हमारा गांव का और हमारे पंचायत का जो भी मांग है वो पूरी करे जल्द से जल्द। અંદર આપણે ઘણા બધા કામો લેવામાં આવ્યા છે. કોઈ બી કામ તમામ ખરડપાડા પંચાયતના જે કંઈ કામ રોડના લીધેલા છે તે બધા અમે કામ પૂરા પાડીશું. લીધેલું છે અને લુહારીમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. આરઓનું પ્લાન્ટ છે, આવતું છે, થોડા ગામમાં આવે પણ થોડા ગામમાં નથી આવતું. લગભગ અમારા લુહારીના 14 જેટલા ફળિયા છે તેમાંથી માંડ 4 થી 5 ફળિયામાં જ સારું એવું પાણી આરોનો પહોંચતો છે. બાકીના ગામડા ફળિયા માં પહોંચતું નથી. એના માટે અમે લુહારી ખાડીપાડાથી એક પાણીની પાઇપલાઇન કરીને સુવિધા પાડવા માંગતા.